હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું જે રેસીપી લઈને આવી છું એ દહીં ભીંડીની છે, એ પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને હિટ કરજો, જેનાથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। શકો છો આ રીતે મેં ભીંડો કટ કરી લીધો છે, વચ્ચેથી આ રીતે કટ મારીને। એક ડુંગળી ઝીણી સમારી લીધી છે, તમે અહીંયા જોઈ શકો છો। એક ટમેટાની પ્યુરી કરી લીધી છે, દહીં લીધું છે અને અહીંયા બધા મસાલાઓ લીધા છે। લાલ મરચું લીધું છે, જે તીખું આવે છે એ। કાશ્મીરી લાલ મરચું લીધું છે અહીંયા કલર માટે। અહીંયા શેકેલા જીરાનો થોડો પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હળદર લીધી છે અને ગરમ મસાલો લીધો છે। બસ આટલા મસાલાઓ લીધા છે। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે તેલ નાખીશું, ભીંડાને ફ્રાય કરવા માટે અને વઘારવા માટે બંને, અને તેલને ગરમ થવા દેશું। તો જેવું તેલ ગરમ થઈ જાય તો સૌપ્રથમ આપણે ભીંડાને ફ્રાય કરી લેશું। ભીંડો હવે ફ્રાય થઈ ગયો છે, તો એક વાસણની અંદર કાઢી લેશું। તો તમે જોઈ શકો છો ભીંડો ફ્રાય થઈ ગયો છે, તો હવે આપણે એને વઘારી લઈએ। આપણે જીરું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। ડાયરેક્ટ ડુંગળીનો વઘાર કરી દઈશું। તો ડુંગળીનો કલર થોડો ચેન્જ થશે, બ્રાઉન રંગની થશે, ત્યાં સુધી આપણે એને રહેવા દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો હવે આ બધા જે આપણે મસાલાઓ લીધા છે એ ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું, અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। હવે ટમેટાની જે પ્યુરી છે એ આપણે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તો અહીંયા ટમેટાને આપણે પકાવીશું। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું પકાવીશું, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી। તો અહીંયા તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આ સમય ઉપર આપણે દહીં ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। દહીં ઉમેર્યા પછી મિક્સ કરી લેશું, અને દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। આ શાક જલ્દીથી પણ બની જાય છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। તો તમે અહીંયા જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જે તળેલા ભીંડા છે એ એમાં ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। તો બહાર જેવું હોટલમાં મળે છે ભીંડી મસાલાનું શાક, એ અહીંયા તૈયાર થઈ ગયું છે। તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને એટલો ટાઈમ પણ નથી લાગતો। ઘરે જેટલા મસાલાઓ હોય એ મુજબ તમે ઉમેરી શકો છો, જરૂરી નથી કે બધા જોઈએ જ કમ્પલસરી। તો તમે તમારી રીતે બનાવી શકો છો।
અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, રેસીપી કેવી લાગી, નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જે શાક મેં બનાવ્યું છે એ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવ્યું છે. એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને નીચે મને કમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું હતું. તો અહીંયા આપણું ભીંડી મસાલા શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે એને એક વાસણની અંદર કાઢી લઈએ.